हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग। उठी गया भाई 8:30 થઈ ગઈ 30 થઈ ગયા છે એમ નહીં કે લેટ ઉઠું તો 8 વાગ્યા પર જો કામ કર્યું, બ્રશ થઈ ગયો, ફ્રેશ થઈ ગયો, નાવાનું બાકી ઓનલી પણ જમવાનું લંચ બનાવી દીધું મેં, દૂધ ગરમ કરી, દૂધ પીવાનું બાકી રહી. રાત્રે ફૂલ ઓન વરસાદ આવ્યો, ફૂલ ઓન વરસાદ આવે છે. હું જાઉં છું ઘરે, હાથ પગમાં જઈશ ઘરે, પછી જો હોસ્પિટલ જઈને જ હું ઘરે જઈશ ચેકઅપ બેકઅપ કરીને, જે રીતે ચેકઅપ કરતા હોય પછી જઈશું ઘરે. ને પછી કાલે ઘરે, પરમ દિવસ ઘરે, મંડે રિટર્ન મોર્નિંગમાં. આજે ફ્રાઈડે, સેટરડે છુટ્ટી, સન્ડે તો આમ બી છુટ્ટી હોય. દૂધ પીએ, આખું કપ પડે મને લાગતું નહીં પીવાય બીજી દૂધ ગરમ કરીને પેટ માટે સારું, આમ ભારે પડે પણ આમ સારું ગરમ પેટમાં પીવું પડે. મને ઓછું ભાવ છે. ખાઈને જલ્દીથી રેડી થઈ ગઈ. ઘણા દિવસ પછી આજે કુલર ચાલુ કર્યું. મેં સેટરડે ફ્રાઈડે ચાલુ કરી દીધું ને, તો થર્સડે ચાલુ કરી દઉં. કાલે લાસ્ટ વીકમાં ઘરે જવાનું હતું ને, આજે એક વીક જ ચાલુ કર્યું. ચલો રેડી થઈ ગઈ, મળીએ. ટાઈમ થઈ ગયો છે. ઘરે કેટલી વખત વરસાદ ના આવતા મેં શર્ટ ટી શર્ટ પહેરી ફૂલ સ્લીપ કરી દો. ઘરે ત્યાં વરસાદ અમને શાંતિ તબિયત અમે બી શાંતિ એ તબિયતમાં પડવું. થોડું લેટ 5-10 કામ કરી નીકળો ભાઈ. કામ હતું થોડું લેટ નીકળ્યું. આવી ગયું ઘરે. અહીંયા ને અહીંયા 1:45 થઈ ગયા. 1:50 तो यहाँ निकलने का 2:15 चाहिए. काम करो था ना, काम तो कहीं ना हो. गर्मी लागत जोरदार. मेडिसिन दे देता है क्या खाली को तो बताइए पचका बर्फ शू है. फ्रेश तो हाँ तो बिल निकल शूज़ चेंज कर लो. शूज़ बस 2:20 बड़ा ठीक लगता है. मान रैपिडो करना ઘરે 6:45 આવે. અહીંયા ઇન્જેક્શન ના લે છે, જે એવું દુઃખ છે ને જોરદાર. મેડિસિન લેના है. मेडिसिन तो અત્યારની બધી લીધી દવા ફેંકી દીધી. આ એક હતો ના એવું ઇન્જેક્શન 2 સાઈડ આપ્યું છે. એક સાઈડ આપ્યું કંઈ ચેકઅપ કે બધું જોયું પેટમાં કે સૂજન આવી છે પેટમાં, પેટ ઉપરના કંઈક બીજું કંઈક કીધું, ચોટી બધું ખાધેલો એટલે દુઃખ કરે છે. એ પણ પેટ ઓછું થઈ ગયું 2 દિવસ પહેલાં જેવું હતું ને, એકદમ ટાઈટ એટલું નહીં. આવ્યો દાદાને ઘરે બેસો છું પાછો. અહીંયા થોડી વાર આરામ કરે, બેસી મને બ્લોગ ચાલુ કરું. ખુશીની લોકો બી આવ્યા અહીંયા રવા મામાંગા થયા અહીંથી. ખાલી દાદાને ફરવા કહેતા ને લાય જોજો ને એટલે એરપોર્ટ્સ બેઠેલો થઈ ગયા. ગરમી લાગે છે. પંખા જે ચાલુ કરી મેં બ્લોગ ચાલુ કરવા માટે બંધ કર્યું, ગરમી લાગવા માંડી. એવું અહીંયા આઈડિયો પાક દુખે ને જોરદાર. આમ બેગ બી ઊંચું નથી થતું મારાથી ઉપર. આમ હાથ દુખા ના કરતો અહીંયા હાથ દુખા સારું 2 સાઈડ ના આપે કે દગા થઈ ગયું કામ જ ના થાય. એમ હાથ થયો
ત્યાંથી તો બેગ બી નહોતું જતું મારું. હું બેસીને બેગ પહેરીને જોરદાર આરામ કરીએ. પપ્પા કાકા મોડું ખાવા, મને ડૉક્ટરે કીધું એકદમ પેલું ખાવાનું છે. મેં એકદમ તીખું તો આવું જ નહીં જોયું બિલકુલ 4 દિવસ. મને છે ને 4 દિવસ તીખું મેં ઓલરેડી એક વ્યક્તિ તીખું ખાધું નહીં કંઈ. હજી બી રોટલી ખાવા ના પડી મને 2-4 દિવસ, હજી બી 4-5 દિવસ ના ખાવું સારું. પણ એવું નહીં ખાવાનું તો પેટમાં એવું થાય છે ને. કરીએ કંઈ નહીં, કરવું તો પડશે. આરામ કરીએ, બેસીએ. કદાચ કામે કાલે ઘરે આવશે, કદાચ સેટરડે છે ને એટલે કોલ લગાવ્યો એટલે સીધો તો કર્યો નહીં. અહીંયા ઉપર જવું કેમ કે 2 મહિનાથી ઉપર નહીં જો ત્યારે થોડું ક્યારે આવે તો મને બી યાદ નહીં કે ક્યારે જતું જઈશું ફ્રેશ વેશ થઈ ગયા. દાદાના ઘરે બેસવા. હા અમને નાયા હવે ઊંઘી જઈએ. દુસરા મેડિસિન લઈને ફ્રેશ થઈને ગુડ નાઇટ. ટેક સુધી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલો. કાલે મળે. બાય, ટેક કેર.